આજની ધર્મકથા. પ્રણામ. 64 પ્રકારી પૂજા. ઢાળ ત્રીજી, વેદનીય કર્મ. એની પુષ્પ પૂજા એ આપણે ગયા વખત સુધી જોઈ. પુષ્પ પૂજાનો એક સરસ મજાનો ભાવ, વેદનીય બંધ નિવારણાય. જેના કારણે વેદનીય કર્મનો બંધ થાય એવા કારણો નિવારવા માટે પરમાત્માની પુષ્પ પૂજા છે. અશાતા વેદનીયનો બંધ થાય ને એ પછીથી જીવના હાથમાં બહુ ઓછું બચે છે, પણ બંધ કરવા પહેલા જીવ પાસે ઘણા બધા ઓપ્શન છે. આજે પણ આપણે આપણા જીવનની અંદરમાં ક્ષણે ક્ષણે અશાતા વેદનીય કર્મ જે બાંધીએ છીએ, આપણી થોડીક મતિને અને થોડા વ્યવહારને આપણે સૌમ્ય કરીએ, બીજાનો વિચાર કરીને જીવતા થઈએ, તો આ અશાતા વેદનીયના ઘણા બધા બંધો એ આપણા અટકી જાય. પુષ્પની પૂજા એ શું આપે છે? તો એનું એક બીજું સરસ મજાનું નામ છે સુમનસામ. એટલે શું? તો કે સારું મન એ પુષ્પ આપે છે. પરમાત્માને પુષ્પ ચડાવતી વખતનો આ ભાવ છે કે ભગવાન, આનું નામ સુમન છે, પણ આને ચડાવવા દ્વારા હું માંગુ શું? તો કે મારું માંગવું એ છે કે મને સુમન આપ. તને સુમન આપું છું, તું સામે સુમન મને આપ. આવા અનેક ભાવો, રહસ્યો જે 64 પ્રકારની પૂજાની અંદરમાં પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબે મૂક્યા છે. રોજ વાંચીએ, કેટલાક દિવસથી ચાલે છે. આમ હાથમાં લઈએ ને એવું થાય કે આ અપરાધ હતો કે આટલા વર્ષો સુધી આપણે પૂજાના ભાવો માટે ક્યાંય ફાંફા ન માર્યા. જેને ખરેખર કોઈ વસ્તુમાં રસ હોય ને, એના ઊંડાણમાં જવા, એના વિશેની વસ્તુઓ જાણવા માટે હંમેશા ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરે. પરમાત્માની પૂજા એ આપણું રોજિંદુ જીવનનું અંગ છે, અને તેમ છતાં એના ભાવો પાછળ આપણી મહેનત કેટલી, એ બહુ મોટો પ્રશ્ન છે. ધૂપ પૂજા ચોથી આવી. ઉત્તરાધ્યાયને સ્થિતિ લઘુ અંતર્મુહૂર્ત કરાય, પન્નવણામાં બારતે શાતા બંધ સફરાય. હવેનું જે દોહો છે જુઓ. શાતા વેદની બંધનું ઠાણ પ્રભુ પુર ધૂપ, મિચ્છત દુર્ગંધ દુરે ટળે, પ્રગટે આત્મ સ્વરૂપ. આપણે સામાન્ય રીતે અત્યારે ધૂપ પૂજાનો દોહો બોલીએ છીએ. એ ધૂપ પૂજાના દોહાની બીજી લાઈન અહીંયા સેમ આવી, મિચ્છત દુર્ગંધ દુરે ટળે, પ્રગટે આત્મ સ્વરૂપ. પણ પહેલી લાઈન શાતા વેદની બંધનું ઠાણ પ્રભુ પુર ધૂપ. ચોક્કસ કદાચ ક્યાંકથી પણ અલગથી આ બીજો આયામ પણ પ્રગટ્યો હોઈ શકે આ દુહાનો, જે અત્યારે આપણે વર્તમાનમાં બોલીએ છીએ તે. પણ ધૂપ પૂજાના આશય સાથેનો દુહો આ પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબે પોતે રચેલો. ધૂપ પૂજા શા માટે કરવાની? તો કે શાતા વેદનીય કર્મનો બંધ થાય છે ધૂપ પૂજા દ્વારા. શાતા વેદનીય કર્મનું સ્થાન છે ધૂપ પૂજા. કઈ રીતે? એની વાત પણ જેમને પણ આ આયામ ફાવતો હોય, ગમતો હોય, એમની માટે આ એક દુહો આ બોલવા જેવો ખરો. આપણા આશયોને અલગ એક નવું લેવલ આપવા માટે આવા દુહાઓ બહુ આપણને ઉપયોગી બની શકે એવા છે. ફરીથી, શાતા વેદની બંધનું ઠાણ પ્રભુ પુર ધૂપ, મિચ્છત દુર્ગંધ દુરે ટળે, પ્રગટે આત્મ સ્વરૂપ. હવે અહીંયા ઢાળ શરૂ કરે છે, અને આ બહુ આશ્ચર્યની ઘટના છે. આપણામાંના ઘણા બધા જીરણ શેઠના નામને ખાસ જાણતા હશે, અને એનું એક સ્તવન ઘણી બધી જગ્યાએ બોલાતું હોય છે. હવે પ્રચલિત બહુ થયું છેલ્લા કેટલાક સમયથી. ચૌમાસી પારણું આવે, કરી વિનતી નિજ ઘર જાવે, પ્રિયા પુત્રને વાત જણાવે, પટકૂળ જરી પથરાવે, મહાવીર પ્રભુ ઘેર આવે. જીરણ શેઠજી ભાવના ભાવે, મહાવીર પ્રભુ ઘેર આવે.
આ કાવ્ય ઘણી બધી જગ્યાએ અત્યારે સ્તવન સ્વરૂપે ગણાય છે. અને મજાની વાત એ છે કે પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબે રચેલી વેદનીય કર્મની ત્રીજી ઢાળની ચોથી ધૂપ પૂજાનું ગીત પણ આ જ છે, એક્ઝેક્ટ આ જ. પ્રશ્ન થાય કે ધૂપ પૂજાની ઢાળની અંદરમાં ફક્ત જીરણ શેઠની જ ભાવનાઓ કેમ લખી હશે? આપણે જીરણ શેઠનું આખું દ્રષ્ટાંત જ્યારે કથાનકના વિવેચન જોયા હતા ત્યારે આપણે લીધું હતું આખું. શાતાવેદનીય બંધનો બહુ મોટો ભાગ, બહુ મોટો પ્રભાવ એ આ જીરણ શેઠે જે ભાવનાઓ ભાવીને એના આધાર ઉપર છે. ઉત્તમ તત્વોની ભક્તિ જેટલા ઉત્તમ ભાવથી થઈ શકે એટલો ઉત્તમ કર્મબંધ, શુભ કર્મનો બંધ ગણાય. આપણે અત્યારે ઉત્તમ દ્રવ્યોના આધાર ઉપર ચાલીએ છીએ, પણ એકલા દ્રવ્યોથી શું થવાનું? એકલો વ્યવહાર તો કોઈ દિવસ મોક્ષ નથી આપતો, તો એકલો દ્રવ્ય એ શું આપશે? દ્રવ્યની સાથે એટલું જ ઉત્તમ ભાવનું પ્રમાણ હોવું જ જોઈએ. અને ભાવ એ પણ સાવ ઉપર છલ્લા ન જોઈએ. આપણે જીરણ શેઠના દ્રષ્ટાંતમાં જોયું હતું ને આમાં પણ પંક્તિઓમાં આગળ વધીએ ને તો ખ્યાલ આવશે કે પ્રભુ આવે ત્યાં સુધીના ભાવો અટકી નથી જતા એમના. પ્રભુ આવશે એવી કલ્પના ચિત્ર જ્યારે એવું એમનું ઊભું થાય છે ત્યારે કલ્પના ચિત્રમાં પણ વિચારે છે કે પ્રભુ મારા ઘરે પારણું કરવા આવશે, પછી શું? પછી હું પરમાત્માની જીન પૂજા રચાવીશ, પછી પ્રભુને વળાવવા જઈશ, પછી હાથ જોડીને ઊભો રહીશ, નમીશ, વંદીશ. એની પછી કે પ્રભુ જ્યાં સુધી રજા ના આપે ત્યાં સુધી હું પાછો નહીં જાઉં. અને પ્રભુ કેમ રજા આપે? કારણ કે મેં માંગણી કરી જ નથી, તો હું પાછો જ નહીં જાઉં. એટલે શું? તો કે હું દીક્ષા લઈ લઈશ. પછી દીક્ષા લઈને તો દયા, દાન, ક્ષમા, શીલ આ બધાને ધારણ કરીશ. અને એની પછીથી આગળ વધતા વધતા એ પરિણામની ધારામાં આગળ ચડે છે કે મારું પછીનું જીવન કેવું હશે. આ કલ્પના જ, કારણ કે પોતે હજી તો ક્યાંય નથી ગયા અને ભગવાનનું પારણું તો થયું જ નથી પાછું એમને ત્યાં. પણ તેમ છતાં આ કલ્પનાઓએ એમને 8મા દેવલોક, એમને 12મો દેવલોક આપ્યો. અને શાસ્ત્રકાર ભગવંતો એવું કહે છે કે વીર વિજયજી મહારાજ સાહેબ પણ આ વસ્તુ કહે છે કે જો એ સમયે દેવદુંદુભીનો નાદ ન થયો હોત અને એમનું ધ્યાન વિચલિત ન થયું હોત તો આના આ જ ધ્યાનમાં એ કેવળ જ્ઞાન સુધી પહોંચ્યા હોત. તો આ ઉપનય દ્વારા, આ આલંબન દ્વારા પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ કહે છે કે આપણી ઉત્તમ કલ્પનાઓ, ઉત્તમ ભાવો એ ઉત્તમ શાતાવેદનીય બંધ એનું કારણ છે. અને આખી ધૂપ પૂજાની ઢાળ. હવે પાછળથી એક કાવ્યની અંદરમાં એમણે બહુ સરસ ભાવ સંસ્કૃતની અંદરમાં લખ્યો છે. અગુરુ મુખ્ય મનોહર વસ્તુના સ્વનિરૂપાધિ ગુણોદ વિધા વિના પ્રભુ શરીર સુગંધ હેતુના રચય ધૂપન પૂજનમ અર્હત નિજ ગુણ અક્ષય રૂપ સુધૂપનમ સ્વગુણઘાતમલમ પ્રવિકર્ષણમ વિશદ બોધ મનંત સુખાત્મકમ સહજ સિદ્ધમહમ પરિપૂજયે. બે અલગ શબ્દો આપણા સામાન્ય પ્રવાહથી. એક, પ્રભુ શરીર સુગંધ હેતુના રચય ધૂપન પૂજનમ અર્હત. ધૂપની પૂજા શા માટે? પ્રભુના શરીરની સુગંધની હેતુ છે. પ્રભુનું શરીર સુગંધિત છે, એને કંઈ બીજા બહારના સુગંધની જરૂર નથી. પણ મને એવા ભાવ થાય છે કે જેમ મારા દેહની દુર્ગંધને ટાળવા મારે કેટલી બધી વસ્તુઓ એ ટાળવા માટે ઊભી કરવી પડે છે. એના પુરુષાર્થ, એનો પ્રયત્ન હું આખા જીવનમાં કરતો હોઉં છું. પ્રભુનો તો દેહ જ સુગંધી છે, પણ મને એવો ભાવ થાય છે કે હું જેટલા સુગંધી દ્રવ્યો છે શ્રેષ્ઠ આ જગતના, એ બધું હું પ્રભુની પાસે. કેમ? એક આશય બહુ સરસ, એક ભાવ દ્રવ્ય પૂજાઓ માટેનો છે. એમાં એક વાત બહુ સરસ છે કે ધૂપ પૂજા શા માટે આટલી સ્ટ્રોંગ કરવાની વાત મૂકી કે અગરુનો જ ધૂપ હોવો જોઈએ. કારણ કે એની સુગંધ એટલી બધી પ્રભાવક છે કે આપણા મનના પરિણામને પણ બદલાવી દે છે.
નબળા વિચાર, નબળી કલ્પનાઓ એ ફક્ત અગરું ધૂપ એકદમ વ્યવસ્થિત પ્રગટ્યો હોય એટલા વાતાવરણ માત્રથી પણ દૂર થઈ જાય છે. તો ધૂપ પૂજા આટલી બેસ્ટ શા માટે? કારણ કે આપણી ભાવ પૂજા બેસ્ટ થાય એટલા માટે. તો 2 શબ્દો, પ્રભુ શરીરે સુગંધ હેતુના, અને બીજો શબ્દ નિજ ગુણો અક્ષય રૂપ સુધૂપનમ. ભગવાન, મારા અનંત ગુણો એ પણ એટલા જ સુગંધી છે જેટલા સુગંધી આપનો આ દેહ છે, આપ છો. તો ધૂપ પૂજાના 2 આશયો આવ્યા. એક, પ્રભુના દેહની આસપાસ, પ્રભુના વાતાવરણની આસપાસ સુગંધ 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 થઈ જાય એ માટે. અને બીજું, મારા જે અક્ષય ગુણો મારી અંદર પડ્યા છે એમાંથી પણ એ શુભતા એ પ્રગટ થાય વહેલામાં વહેલી તકે, એ માટેની આ ધૂપ પૂજા છે. વિચ્છત દુર્ગંધ દૂર ટળી પ્રગટે આત્મ સ્વરૂપ. અને છેલ્લે મંત્ર લખે છે, ઓમ રીમ શ્રીમ પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય શાતા બંધાપહારાય શ્રીમતે શ્રી વીર જીનેન્દ્રાય ધૂપમ યજામહે સ્વાહા. આ ધૂપ પૂજા ચોથી. એની પછી આવે છે 5મી દીપક પૂજા, વેદનીય કર્મની 5મી દીપક પૂજા. એનો આશય પેલી 2 લાઈનમાં દુહામાં લખે છે, શાતા બંધક પ્રાણિયા દીપે એણે સંસાર તેણે દીપક પૂજા કરી હરિએ દુઃખ અંધાર. દીપક પૂજા શા માટે? તો જેણે શાતાનો બંધ કર્યો છે, શાતા વેદનીય કર્મનો, એ બધા જ જીવો, એની માટે સંસાર એ ઘણા ઉત્તમ યોગને પામવા માટેનું સાધન થાય. આપણે આમ સિમ્પલી વિચાર કરીએ કે આપણે જ્યારે બીમાર હોઈએ છીએ અથવા કોઈ પણ તકલીફમાં હોઈએ છીએ, એવા સમયે સારો વિચાર લાવવો કેટલો કઠિન છે. તો ભગવાન આગળ સુખ માંગ્યું શાતા વેદનીયનો, પણ આશય શું? કે ભગવાન, મારે સંસારથી પાર ઉતરવું છે, તો એની માટે મને અનુકૂળ વાતાવરણ જે બહારનું જોઈએ, એ વાતાવરણ માટે મને શાતા વેદનીય બંધનો ઉદય આપશે. એટલા માટે નહીં કે હું સુખેથી રહું, જલસા કરું, મારું શરીર સારામાં સારું રહે, હું કોઈ પણ પાપ કરી શકું આ શરીર દ્વારા, એટલા માટે ભગવાન મને સારું શરીર આપશે, સારી અનુકૂળતા આપશે. ના. અને આપણે ત્યાં કર્મનો બંધ છે ને, એનો મૂળ આધાર આશય છે. આજે આપણે બધા જ ભગવાન આગળ માંગતા થયા, પણ આપણા આશય બહુ નબળા થતા ગયા. એટલે શું થયું કે ભગવાન આગળ માંગવું જોઈએ કે ન માંગવું જોઈએ એ વાત પછીની રહી. પણ જે પણ મહાપુરુષો એમ કહેતા હતા કે ભાઈ આપણું દુઃખ હોય તો ક્યાં જવાય? ભગવાન આગળ જ જવાય ને. એ બધાના આશય સાથે પણ આપણે છેતરપિંડી કરીએ છીએ. કારણ કે ઉત્તમ વ્યક્તિ પાસે માંગવું એની પણ એક કળા છે કે કેમ માંગવું, કઈ વસ્તુ માંગવી. આપણે કળા પણ નથી રાખી. ઉત્તમ પાત્ર પાસે એટલી નીચલામાં નીચલી વસ્તુઓ માંગતા થઈ ગયા કે ઉત્તમ પાસે માંગવાની જે આખી વાત પણ હતી એ લજવાઈ. અહીંયા હજી એક શબ્દ જુઓ, શાતા બંધક પ્રાણિયા દીપે એણે સંસાર તેણે દીપક પૂજા કરી હરિએ દુઃખ અંધાર. દુઃખ નામનું અંધકાર દૂર થાય છે. શેનાથી? તો કે શાતા વેદનીયથી. હવે અહીંયા દુઃખ શબ્દની વ્યાખ્યામાં ગયા તો કે દુઃખ એટલે શું? તો કે સંસાર એ દુઃખ છે. એવું નહીં કે સંસારમાં મને દુઃખ છે તો ભગવાન એ દૂર કરો, નહીં. સંસાર સ્વયં એક દુઃખ છે. અને આ દીપક પૂજાથી શું, કયું દુઃખ દૂર કરવું છે? સંસારમાં હોવાનું જે દુઃખ છે, પ્રભુ મારું એ દુઃખ તું દૂર કર. કેટલી ઉત્તમ માગણી. આગળથી ઢાળ શરૂ કરે છે દેશી. સાંભળજો મુનિ સંયમ રાગે ઉપશમ શ્રેણે ચઢિયા રે શાતા વેદની બંધ કરીને શ્રેણી થકી તે પડ્યા રે. આ વાત આપણે જોઈ હતી કે 7 લવનું આયુષ્ય ઓછું પડ્યું અને એના કારણે સર્વાર્થ સિદ્ધ વિમાને મુનિવર પહોંચ્યા જે ધ્યાનમાં હતા તે. પણ ઉત્તમ ધ્યાનમાં હતા ને એટલે હવે એમને કદાચ નિર્વાણ ન મળ્યું, આયુષ્ય થોડુંક ઓછું પડવાના કારણે. પણ ગયા કઈ દિશા, કઈ ગતિમાં? તો કે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં. સર્વાર્થ સિદ્ધ વિમાનની અંદરમાં જેમનું આયુષ્ય પહોંચ્યું છે,
આ બધાએ આ જગતનો ઉત્તમમાં ઉત્તમ શાતાવેદનીય બંધ કર્યો છે અને એટલે જ એ લોકો ત્યાં ગયા છે. શૈયામાં પોઢ્યા, હવે કેવી રીતે એ શું કરે છે? હવે ત્યાં શૈયામાં પોઢ્યા નિતરે હવે શિવ માર્ગ વિસામો રે, નિર્મળ અવધિ નાણે જાણે કેવડી મન પરિણામો રે. આખા આયુષ્ય દરમિયાનમાં આ સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવો કરે છે શું? તો કે ત્યાં પોતે શૈયામાં જ પોઢ્યા રહે છે, પથારીમાં સૂતા જ રહે છે, સૂતા નથી રહેતા, પથારીમાં પડ્યા રહે છે. અને પછી શું કરે છે? તો કે શિવ માર્ગ વિસામો રે, એક નાનકડો બ્રેક લીધો છે. કારણ કે એમનાથી સૌથી વધુ નજીક આ જગતની અંદરમાં જો મોક્ષ કોઈનાથી છે ક્ષેત્રથી, સ્થળથી, અંતરથી, તો આ લોકોથી છે. તો એમ કીધું કે બસ ત્યાં માર્ગે જતા જતા એક નાનકડો હોલ્ટ લીધો છે. એવી રીતનું એમનું આખું જીવન છે. નિર્મળ અવધિ નાણે જાણે કેવળી મન પરિણામો રે, પોતે અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકી અને કેવળ જ્ઞાની એમના મનના પરિણામ જાણે છે. અવધિ જ્ઞાનનો આનાથી બેસ્ટ ઉપયોગ શું હોઈ શકે? અને પોતાને મળેલી શક્તિનો બેસ્ટ ઉપયોગ કરનાર માણસ એ અનંત શક્તિનો ધારક થઈ શકે. તે શૈયા ઉપર ચંદર ઉએ, ઝૂમ ખંડેર છે મોતી રે, વિચલું મોતી 64 મણનું, જગમગ જાલિમ જ્યોતિ રે. એ સર્વાર્થ સિદ્ધ વિમાનનું વર્ણન એ પણ અહીંયા પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ કરે છે. કેવી શૈયા છે, એની ઉપર મોતી કેવું ઝૂલે છે, એમાંથી એક વચલું મોતી કેટલા મણનું છે? તો કે 64 મણનું મોતી છે. 64 મણ, 1 મણ એટલે 20 કિલો. પછી બીજા મોતીની વાત મૂકે છે. 32 મણના ચૌપા ખલીએ, 16 મણા 18 રે, 8 મણા 16 મુક્તા ફળ, તીમ 22 ચૌમણિયા રે. 2 મણ કેરા 64 મોતી, ઈગસય 28 મણિયા રે, 200 ને વળી 53 મોતી, સર્વે થઈને મળ્યા રે. 253 મોતીઓ એ એમની શૈયાની આસપાસ હોય છે. અને બધી જ આ આખું વર્ણન કેમ કર્યું? આપણને એની વૃદ્ધિ દેખાડવા માટે કે ત્યાં કેટલા બધા આવા મોતીઓ છે અને કેટલા મોંઘા મોતી છે? ના, છેલ્લે નીચે હવે એનો આશય લખે છે કે આ તમને આટલું બધું વર્ણન કેમ કરું છું કે આવા આવા મોટા મોટા મણના મોતીઓ ત્યાં છે? તો કે છે એ સઘળા વિચલા મોતી શું, આફળે વાયુ વેગે રે, રાગ રાગીણી નાટક પ્રગટે, લવ સત્તમ સુર ભોગે રે. ભૂખ તરસ છીપે રસ લીના, સુર સાગર 33 રે, શાતા લહેરમાં ક્ષણ ક્ષણ સમરે, વીર વિજય જગદીશ રે. આવું આ લવ સપ્તમ્યા દેવો જેને કહેવાય કે જેમનું આયુષ્ય 7 લવનું ઓછું પડ્યું, એના કારણે એ લોકોએ ત્યાં જન્મ લેવો પડ્યો સર્વાર્થ સિદ્ધમાં, એટલે એમને લવ સપ્તમ્યા દેવો કહેવાય. તો એ લવ સપ્તમ્યા દેવો એ કરે છે શું? આટલા બધા મોતીઓનું કેમ વર્ણન કર્યું તમે? તો કે એ સઘળા વિચલા મોતી શું, આફળે વાયુ વેગેરે, પવનનો વેગ આવે છે અને એટલા તીવ્રતાથી આ બધા મોતીઓ એકબીજા સાથે અફડાય છે કે એના કારણે જ રાગ રાગીણી નાટક પ્રગટે. કોઈ ત્યાં રાગ રાગીણી કરવા જતું નથી દેવો, ત્યાં નાટક કોઈ કરતું નથી, પણ આ મોતી સતત જે એકબીજા સાથે અથડાય છે એના કારણે અલગ અલગ પ્રકારના રાગ રાગીણી એમાંથી નીપજે છે. અને આ લોકોનું આયુષ્ય આખું, એ આયુષ્ય કેવી રીતે જાય છે? કેટલું આયુષ્ય છે? સુર સાગર 33 રે, 33 સાગરો પમનું આયુષ્ય કેવી રીતે જાય છે? તો કે ભૂખ તરસ છીપે રસ લીના, ન ભૂખ લાગે છે ન તરસ લાગે છે. કેમ? તો કે એ લોકો રસ લીના છે. આ આપણને અહીંયા વીર વિજયજી મહારાજ સાહેબ પ્રેરણા કરે છે. ભગવાનની ભક્તિમાં કેવા બનવાનું? તો કે રસ લીના, એટલા બધા રસની અંદરમાં લીન બનવાનું કે ભૂખ યાદ ના આવે, તરસ યાદ ના આવે. આ ભગવાનની ભક્તિ છે. આપણને જતી વખતે ખબર છે કે 5 મિનિટમાં 10 મિનિટમાં બહાર નીકળીને આખા કામની લાઈન આપણા આગળ છે, અર્બન લાઈફસ્ટાઈલ, એટલે આપણી પાસે સમય જ નથી, બીજું બધું જ છે જીવનમાં. અને એના કારણે શું થાય? તો કે જે પણ કાર્ય કરીએ છીએ બધું જ એ વિચલિત મન દ્વારા જ થાય છે. આર્ત ધ્યાન જેને શાસ્ત્રોમાં કીધું છે એ જ ભાવ દ્વારા આપણી આરાધનાઓ થાય. આપણે એવું વિચારીએ
કે આપણે આના દ્વારા પુણ્ય બાંધશું, આના દ્વારા નિર્જરા કરશું, પણ વિચલિત મન દ્વારા થયેલી ક્રિયા એ તો આર્ત ધ્યાન છે. શુભ ધ્યાન કઈ છે? તો કે રસલીના. જે રસમાં લીન થયા, જે સમયે જે કરીએ છીએ એ સમયે પૂર્ણપણે એમાં જ આખો ને આખો રસ ઢોળાય. મન વચન કર્મ ત્રણનો રસ પૂર્ણપણે એક જ ક્રિયાની અંદરમાં જોડાય. આવા રસ લીના એ સર્વાર્થ સિદ્ધના લૌ સત્તમ્યા દેવો છે. એની વાત કરી અને આપણને કહે છે કે તમારે આવા શાતાવેદનીય કર્મનો બંધ જો જોઈતો હોય તો તમારે આવા રસલીના બનવું જોઈએ. એનું આલંબન આ દીપક પૂજા આપે છે. ઓમ રીમ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય શાતા ઉત્તર સુખ પ્રાપણાય શ્રીમતી વીર જિનેન્દ્રાય દીપમ યજા મહેશ્વા. કેવું સુખ? તો કે ઉત્તર શાતા મળતી રહે, ઉત્તર વધતે પરિણામે એવું સુખ જેના દ્વારા પ્રાપ્ત થાય છે, એવી આ દીપક પૂજા એ પ્રભુ તમને સમર્પિત કરો છો. એક નવા નવા આયામો, નવા નવા આશયો. આગળની હવે અક્ષત પૂજામાં પાછું એક નવી વાત, શાતાવેદની આ બંધની આ બધી વાતો એના દ્વારા આપણા જીવનમાં ઉત્તમ પ્રત્યેની ભક્તિ દ્વારા આપણી કલ્પનાઓ, આપણા ભાવો, આપણું મન શુદ્ધ થાય એવી શુભમંગલ કામના સાથે જીના આજ્ઞાવૃત્તિ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.